અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા તો વૃક્ષો અને દિવાલ ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી। અંકલેશ્વરના વિવિધ સોસાયટીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયા હતા। અંકલેશ્વરના વિવિધ સોસાયટીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયા હતા। પાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4માં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોએ ઘર વખરી બચાવવા પોતાના રોજગાર ધંધો પડતા મૂકી પાણી કાઢવાનો ધંધો ચાલુ કરવો પડ્યો હતો। ઘરોમાં પાણી ભરાયા છતાં પણ પાલિકાના કોઈ અધિકારી મુલાકાતે ના આવતા સ્થાનિક રહીશોએ પાલિકા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। ઉકેલ એના માટે દર વર્ષે લોકો આવે છે ને કે કહે છે કે તેનો નિકાલ આવી જશે, પણ નિકાલ નથી આવતો સાહેબ। પાણી કેવી રીતે આવ્યું? પાણી આ વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે બધું। પહેલા તો આટલું નહીં ભરાતું। ક્યાં ઘરમાં, તમારા ઘરમાં પાણી ભરાઈ ગયા, તમે જોઈ શકો છો। આનો કોઈ નિકાલ કે આનો નગરપાલિકાને કોઈ જાણકારીમાં કોઈ હજુ કોઈ આવ્યું નથી સાહેબ। કોઈ ઓફિસર કે કોઈ બાંયધરી ધરાવવાળા કોઈ આવ્યો નથી અહીંયા। શું કહેશો નગરપાલિકાને? શું કહેશો? નગરપાલિકા એટલું જ જણાવીશું કે ભાઈ આનો કોઈ નિકાલ કરો કે જેથી અમારા ઘરમાં પાણી ના ભરાય। આ કાલ સાંજનો વરસાદ લાગેલો છે 4 વાગ્યાનો અમારા ઘરમાં પાણી છે। આ પાણીનો કોઈ નિકાલ નહીં। આગળ પેલી ગટર બનાવી દીધી, નાની અમસ્તી સાંકડી ગટર, એ બી સાફ નહીં કરી। એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું। અમારા કિચનમાં પાણી ભરાઈ ગયું। અમારા ઘરમાં 4 છોકરા છે નાના નાના, ને હમણાં આ રોગચાળો જે ફાટી રહેલો છે એની કોઈ એ કાંઈ નહીં, બરાબર। અમારા છોકરા બીમાર પડે। હમણાં હાલમાં મારી એક નાની છોકરી બીમાર છે 10 વર્ષની। નગરપાલિકા વાળા તો કોઈ આવ્યા નહીં જોવા। કાલ સાંજનો વરસાદ પડે, આજ સોમવાર છે, આજે સવારનો વરસાદ પડે તો બી પાણી ભરાઈ ગયેલું છે, તો હજુ તક કોઈ નહીં આવ્યા। તો કાલ 4 નંબર વોર્ડમાં લાગે સાહેબ। કોઈ કાર્યકર્તા નહીં આવ્યા અહીંયા, કોઈ જાકીને જોવા નહીં આવ્યું। હા, અમારે એ છે પાણીનો નિકાલ થવો જોઈએ। આગળ આ સોસાયટી છે ત્યાં રોડ ઊંચો કરી દીધો, ને આ બાજુ નીચો કરી દીધો કે આ બાજુ અમે વેરા નહીં ભરતા, કઈ બધું તો ભરીએ છે। વોટ વાળવા આવો તારે, વોટ માંગવા આવે તારે વોટ આપવા આવીએ, પછી અમારી કોઈ કાળજી લેવાની કે નહીં? વોટ લઈ લઈને હોઈ ગયા એ લોકો। અને આ લોકોને જોવાનું કે નહીં, આ ચાંદીપુરમ રોગ નીકળ્યો, ફલાનો રોગ નીકળ્યો, ને આ ગરીબોને મારી નાખવાના આવી રીતના।